શક્તિ ફૂડ ચેનલમાં હું સ્વાગત કરું છું। આજે હું આપની સાથે બીટના પરાઠાની રેસીપી શેર કરીશ। બીટ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે, ખૂબ જ હેલ્ધી છે। બીટ ખાવાથી શરીરનો થાક ઉતરી જાય છે। બીટ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન વધે છે। બાફેલું બીટ ખાવાથી કબજિયાત પણ મટે છે। બીટનું જ્યુસ પણ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે, પરંતુ બાળકો જ્યારે બીટ ન ખાય ત્યારે આ રીતે બીટના પરાઠા બનાવીને પણ બાળકોને ખવડાવી શકાય છે। નાના મોટા સૌને ખૂબ જ ફાયદાકારક એવા બીટના પરાઠા આપણે બનાવીએ। પરાઠા બનાવવા માટે બીટને છોલીને એના આ રીતે પીસ કરી લઈશું। બીટને છીણીને પણ લઈ શકાય છે। હવે બધા જ પીસ કરી લીધા છે। હવે આ પીસને આપણે બાફી લેવાના છે। તો મેં એક વાસણમાં 2 ચમચી તેલ લીધું છે। હવે તેલ પણ ગરમ થઈ ગયું છે। એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। જીરું સરસ સંતળાઈ જાય એટલે એમાં જે આપણે બીટના ટુકડા કરીને રાખ્યા છે તે ઉમેરી લઈએ અને એને હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈએ। હવે એમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ, હલાવીને મિક્સ કરી લઈએ અને બીટના ટુકડાને થોડા થોડા સાંતળી લીધા પછી એમાં આપણે પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ઢાંકીને બીટને સરસ રીતે બફાવા દઈએ। હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ઢાંકણું ઢાંકીને બીટને બફાવા દઈશું। હવે આપણે ચેક કરતા રહીશું કે બીટ બફાયું છે કે નહીં। આ રીતે ચમચા વડે દબાવીશું તો બીટ તરત ભાગી જાય છે, એટલે હવે બીટ આપણું સરસ બફાઈ ગયું છે। હવે એને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને ઠંડુ થાય પછી એને આપણે મિક્સર જારમાં લઈ લઈએ। હવે બીટ ઠંડુ થઈ ગયું છે। હવે બધું જ બીટ મિક્સર જારમાં લઈને એને સરસ રીતે પીસી લઈશું। જો આ રીતે એને ઢાંકણું ઢાંકી દઈશું અને મિક્સર જારમાં પીસી લઈશું। જો બીટ સરસ પીસાઈ ગયું છે। હવે એને આપણે એક વાસણમાં લઈ લઈએ। હવે પરાઠા માટેનો લોટ બાંધી લઈએ। લોટ બાંધવા માટે મેં 3 વાડકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે। લોટ મેં ચાળીને લીધો છે। હવે એમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું। બીટ બાફવામાં મીઠું ઉમેરેલું છે એટલે અહીંયા આપણે ધ્યાન રાખીને જ મીઠું ઉમેરીશું। એમાં 1 ચમચી જીરું અને અડધી ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લીધો છે। હવે બધું જ મિક્સ થઈ ગયું એટલે 2 ચમચા તેલ ઉમેરીને સરસ રીતે લોટને મોઈ લઈશું। હવે તેલ સરસ રીતે બધા જ લોટમાં મિક્સ થઈ જાય એટલે આપણે બાફેલું બીટ જે પીસીને રાખ્યું છે તે લોટમાં મિક્સ કરી લઈએ। હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને પરાઠાનો લોટ બાંધી લઈશું। જે મિક્સર જારમાં બીટ પીસ્યું હતું એમાં થોડું પાણી લઈને મેં ઉમેરી દીધું છે। જરૂર પડે તેમ બીજું પાણી પણ આપણે ઉમેરતા રહીશું। હવે સરસ રીતે મસળીને પરાઠાનો સોફ્ટ લોટ બાંધી લઈશું। 2 હાથ વડે પણ સરસ એને આપણે મસળી લઈશું। હવે પરાઠાનો સરસ સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। જો આ રીતનો આપણે લોટ બાંધવાનો છે। હવે એમાં થોડું તેલ ઉમેરીને લોટને સરસ રીતે મસળી લઈશું। હવે ઢાંકીને એને 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। હવે 20 મિનિટ પછી હવે આપણે પરાઠા બનાવીએ। ગેસ પર મેં નોનસ્ટિક તવી મૂકી છે। નોર્મલ તવી પણ આપણે મૂકી શકીએ છીએ। હવે લોટને ફરીથી એકવાર મસળી લઈએ અને એમાંથી આપણે નાના મોટા જેવા પરાઠા બનાવવા હોય તે પ્રમાણે લુવો બનાવી લઈશું અને આ રીતે સૂકા લોટમાં બોળીને પરાઠાને વણી લઈશું। ઘઉંનો ઝીણો લોટ કે ચોખાના લોટમાં આપણે બોળીને પરાઠા વણી શકીએ છીએ। મેં અહીંયા ચોખાનો લોટ લીધો છે। હવે જુઓ આ રીતે મેં પરાઠો વણી લીધો છે। એની આ રીતે થિકનેસ રાખી છે। હવે તવીમાં થોડું તેલ ઉમેરીશું અને હવે ગરમ થાય એટલે એમાં આપણે પરાઠાને શેકી લઈશું। જો હવે ગરમ થઈ ગયું છે। હવે પરાઠાની નીચેની સાઈડ થોડી થોડી શેકાઈ જાય એટલે એને આપણે ઉલટાવી લઈશું અને ત્યાં સુધી બીજો પરાઠો પણ બાજુમાં આપણે વણતા રહીશું। હવે પરાઠાની બંને સાઈડે થોડું થોડું તેલ લગાવી લઈશું અને ઉલટાવી પલટાવીને પરાઠાને બંને સાઈડથી સરસ રીતે શેકી લઈશું।
હવે બંને સાઈડથી પરાઠો સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયો છે. એને આપણે એક ડીશમાં લઈ લઈશું. આ જ રીતે બધા જ પરાઠા આપણે બનાવી લઈશું. પરાઠા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરીએ. શરીર માટે ખૂબ જ હેલ્ધી એવા પરાઠા સર્વ કરીશું. એની સાથે આપણે ઝીણી સમારેલી ડુંગળી સર્વ કરીશું. સાથે દહીં સર્વ કરીશું. દહીંમાં થોડું જીરું મીઠું અને લીલા ધાણા ઉમેરીશું અને સાથે સરસ મજાના તળેલા લીલા મરચાં સર્વ કરીશું. વિડીયોને લાઈક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.